નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત। તાપી જિલ્લાના સોનગઢ માંડવી જતા હાઈવે પર આવેલ હિન્દુસ્તાન બ્રિજ અંગે એક મોટી જાહેરાત બહાર આવી છે। ભારે વાહનોની અવરજવર હવે આ બ્રિજ પરથી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે। માંડવી સોનગઢ ઉકાઈ શેરુલા રસ્તા પર આવેલા બ્રિજની તાજેતરમાં તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવી હતી। ચકાસણી દરમિયાન બ્રિજની હાલત નબળી હોવાનું સામે આવતા ટ્રાફિક સલામતીની દ્રષ્ટિએ મોટો નિર્ણય લેવાયો છે। તંત્રના જણાવ્યા અનુસાર જો ભારે વાહનોની અવરજવર ચાલુ રહે તો કોઈ પણ સમયે દુર્ઘટના સર્જાઈ શકે છે। નાગરિકોની સુરક્ષા માટે જે આ પગલું ભરવામાં આવ્યું છે। હવે સોનગઢથી માંડવી જવા માટે નાગરિકોએ વૈકલ્પિક માર્ગનો જ ઉપયોગ કરવો પડશે। સોનગઢથી ઇન્દુ એટલે કે વ્યારા અને ત્યાંથી માંડવી જવા માટે ઊંચા માળા, બેડકુવા, રતની અને તરસાડા માર્ગ અપનાવવા પડશે। અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે ભારે વાહનોને બ્રિજ પરથી પસાર થવાની કોઈ મંજૂરી આપવામાં આવશે નહીં। આ જાહેરનામું આગામી 14 નવેમ્બર 2025 સુધી અમલમાં રહેશે। નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે માર્ગ પર દિશા સૂચક બોર્ડ, સલામતી અંગેની જાહેરાતના બોર્ડ તેમજ ટ્રાફિક વ્યવસ્થા માટે ખાસ પગલાં લેવાયા છે। કાર્યપાલક ઇજનેર શ્રી અને રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે। તંત્રએ ચેતવણી આપી છે કે જાહેરનામાનો ભંગ કરનાર વાહન ચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। એટલે નાગરિકોને અપીલ છે કે નિયમોનું પાલન કરે અને સલામતીને પ્રાથમિકતા આપે। તો હાલ આ માટે મોટી ખબર એ જ છે કે માંડવી સોનગઢ હિન્દુસ્તાન બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે। વધુ સ્થાનિક સમાચાર અને તાજા અપડેટ્સ માટે જોડાયેલા રહો 24 ન્યૂઝ ગુજરાત સાથે। ધન્યવાદ।